હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે વાત કરવાના છે EM1 યાની કે ઇલેક્ટ્રિક મશીન 1 ની અંદર જે તમારું ન્યૂ સબ્જેક્ટ છે, ન્યૂ સિલેબસ છે, તેના આપણે ટોટલી જે યુનિટ છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે અહીંયા ચેક કરવાના છે. કયો ક્વેશ્ચન કેટલા માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, કયા યુનિટમાંથી કયા ક્વેશ્ચન્સ રેડી કરવા જોઈએ, તો જેથી તમે જીટીયુમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકો, જેનો ટાર્ગેટ 9.5 એસપીઆઈ લાવવાનો છે. એના માટેના આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ, જો સેમિસ્ટર 3 ના હજી સુધી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. અને દરેક મટીરિયલ્સ એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલા છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે સેમિસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે વાત કરીએ કે ઇલેક્ટ્રિકલ મશીનની અંદર આપણે કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા જોઈએ જેથી જીટીયુની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. તો અહીંયા વાત કરીએ યુનિટ નંબર 1 ની અંદર, ફર્સ્ટ જે તમારો યુનિટ નંબર 1 છે એની અંદર તો પહેલો જ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, ડીસી જનરેટરના પ્રકાર અને ડીસી જનરેટરના ઉપયોગો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એના પછી ડીસી જનરેટરનું મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક સમજાવવાની છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. એક્સપ્લેન ધ લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓલ ડીસી જનરેટર, દરેક ડીસી જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક સમજાવવાની પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી કોમ્પ્યુટેટરની જરૂરિયાત કેમ છે, કોમ્પ્યુટેટરની જરૂરિયાત કેમ છે, એક્સપ્લેન ધ નીડ ઓફ કોમ્પ્યુટેટર, કેમ રિક્વાયરમેન્ટ હોય છે. પછી ડીસી જનરેટરમાં વોલ્ટેજ બિલ્ડઅપ પ્રક્રિયા સમજાવવાનું પૂછી શકે છે કે બિલ્ડઅપ પ્રક્રિયા કઈ રીતે આપણે એને એક્સપ્લેન એક્સ્ટ્રા કરી શકીએ. પછી કન્ઝર્વેશન લો તમને પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી ડીસી જનરેટરના મહત્વપૂર્ણ ભાગોને તેના કાર્ય સાથે સમજાવો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ડીસી જનરેટરનું EMF નું સમીકરણ સમજાવવાનું પૂછી શકે છે. પછી લેપ અને વેવ વાઇડિંગ વચ્ચેનો તફાવત, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લેપ અને વેવ વાઇડિંગ વચ્ચેનો તફાવત ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર યુનિટ વાઇઝ જે પીડીએફ મૂકેલી છે એમાં ઇન્ક્લુડ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી મહત્તમ કાર્યક્ષમતા માટેની શરતો, કન્ડિશન ઓફ મેક્સિમમ એફિશિયન્સી શું છે એ તમારે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એના પછી ફ્રન્ટ પીચ છે, બેક પીચ છે, પોલ પીચ છે, કોમ્બિનેટર પીચ છે, આ બધા જ એના ટર્મ સમજાવવાના છે. પછી ડીસી જનરેટરના પાવર સ્ટેજ અને ડીસી જનરેટરમાં થતા નુકસાનો સમજાવવાના છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એના પછી વાત કરવામાં આવે તો ડીસી જનરેટરમાં આર્મેચર પ્રતિક્રિયા અને આર્મેચર પ્રતિક્રિયાને દૂર કરવાની પદ્ધતિઓ સમજાવવાની છે. પછી આ ટાઈપનું એક એક્ઝામ્પલ બી પૂછી શકે છે. એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, ડેટા ચેન્જ થઈ શકે છે પણ આ ટાઈપનું એક્ઝામ્પલ તમને પૂછી શકે છે. પછી એક્સપ્લેન ફેરાડે લો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અને એક્સપ્લેન ફ્લેમિંગો રાઇટ હેન્ડ રૂલ્સ બી તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન્સ વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. યુનિટ નંબર 1 ના બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી રેડી કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી યુનિટ નંબર 2 ની અંદર વાત કરીએ તો ડીસી મોટરના કાર્ય સિદ્ધાંત અને દોરી અને સમજાવવાનું પૂછી શકે છે. ડીસી મોટરના ટોર્કનું સમીકરણ શોધવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી ડીસી મોટરના 3 પોઈન્ટ સ્ટાર્ટર ઓફ ડીસી મોટર સમજાવવાનું છે. ઓકે, ડ્રો એન્ડ એક્સપ્લેન બેક EMF ઇન ડીસી મોટર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી સિરીઝ મોટર, અહીંયા ડીસી સિરીઝ મોટરનું પૂછ્યું છે. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન બ્રેક ટેસ્ટ ઓફ ડીસી મોટર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન ફિલ્ડ કંટ્રોલ મેથડ ઓફ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર. ઓકે, એના પછી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ્સ તમને પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી ડિફરન્ટ ટાઈપ ઓફ ડીસી મોટર, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એન્ડ ક્વેશ્ચન્સ છે, તો ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરવામાં આવે કે ડીસી મોટરના 2 પોઈન્ટ સ્ટાર્ટર્સ ના ઓફ ડીસી મોટર એક્સપ્લેન કરવાનો છે, 2 પોઈન્ટ સ્ટાર્ટર એક્સપ્લેન કરવાનું છે. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન ટેસ્ટ એન્ડ ડીસી મોટર,
પછી લિસ્ટ આઉટ એપ્લિકેશન ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ડીસી મોટર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે અને એક્સપ્લેન ધ આર્મેચર કંટ્રોલ મેથડ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર એ સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ થઈ ગયા સેકન્ડ યુનિટના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ. એના પછી વાત કરીએ યુનિટ નંબર 3. તો યુનિટ નંબર 3 ની અંદર સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના કાર્ય અને સિદ્ધાંત દોરી સમજાવવાનું છે. એક્સપ્લેન ધ પછી ડ્રાઈવ ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇક્વેશન છે એનો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર માંનું સમજાવવાનું છે. ખાસ યાદ રાખજો, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બંને આવે છે. એના પછી ડ્રો એન્ડ એક્સપ્લેન ઓસી એન્ડ એસસી ટેસ્ટ. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ઓસી અને એસસી ટેસ્ટ છે એના ડિફરન્સ બી પૂછાતા હોય છે અને અહીંયા એનું સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર તમારે ટેસ્ટ સમજાવવાના છે. પછી એકચ્યુઅલી ટ્રાન્સફોર્મર નો લોડ સમજાવવાનું છે કે લોડ વગર વાસ્તવિક ટ્રાન્સફોર્મર સમજાવવાનું પૂછી શકે છે. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, એની ઇક્વિવેલન્ટ સર્કિટ તમારે આખી સમજાવવાની છે. પછી એક્સપ્લેન ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. નેક્સ્ટ છે એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ એન્ડ કેરેક્ટરિસ્ટિક કન્સ્ટ્રક્શન ઓફ ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરનું એક્સપ્લેન કરવાનું છે પ્લસ જોડે જોડે તમારે એનું કન્સ્ટ્રક્શન સમજાવવાનું છે. એના પછી વાત કરીએ એક્સપ્લેન કન્ડિશન ઓફ મેક્સિમમ એફિશિયન્સી ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. એની મેક્સિમમ એફિશિયન્સી માટેના જે ફોર્મ્યુલા છે એ આખી તમારે ડ્રાઈવ કરવાની છે અહીંયા. એના પછી વાત કરીએ નેક્સ્ટ છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન અને ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે એટલે કે જે પેરેલલ ઓપરેશન છે એ સમજાવવાના છે. પછી એક્સપ્લેન કન્સ્ટ્રક્શન સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. પછી વેક્ટર ડાયાગ્રામ ઓફ લેગિંગ પાવર ફેક્ટર. ખાસ ધ્યાન રાખજો, લેગિંગ પાવર ફેક્ટરનો જે વેક્ટર ડાયાગ્રામ છે એ તમારે અહીંયા સમજાવવાનો છે. એના પછી વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો એન્ડ ટ્યુનિંગ રેશિયો તમારે સમજાવવાનો પૂછી શકે છે. સિગ્નિફિકેશન ઓફ ટ્રાન્સફોર્મર રેટિંગ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ છે. એના પછી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો પોલો રેટિંગ ટેસ્ટ સમજાવવાનું પૂછી શકે છે. પછી ઓલ ડેટ એફિશિયન્સી ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. પછી એફિશિયન્સી એન્ડ વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. ચેપ્ટર બહુ બિગ છે, વધારે મોટું છે, ક્વેશ્ચન્સ બી વધારે છે, માર્ક્સ બી વધારે છે. એક ચેપ્ટર આખું તમને પાસ કરી શકે છે. પછી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા અને વોલ્ટેજ નિયમન સમજાવવાનું પૂછી શકે છે અને ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર તમને સમજાવવાના પૂછી શકે છે. ઓકે, તો આટલા જ ક્વેશ્ચન્સ યુનિટ નંબર 3 માટે છે. યુનિટ નંબર 4 ની અંદર વાત કરવામાં આવે તો અહીંયા યુનિટ નંબર 4 માં એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ વાઇડિંગ કન્ડિશન એઝ પર રૂલ્સ છે 2026 પાર્ટ આઈબી 197 ની આધારે તમારે એને સમજાવવાના છે. પછી 3 તબક્કામાં ટ્રાન્સફોર્મરના સ્ટાર અને ડેલ્ટા કનેક્શન એટલે ડેલ્ટા ટુ ડેલ્ટા અને સ્ટાર ટુ સ્ટાર કનેક્શન તમારે આખા સમજાવવાના પૂછી શકે છે. 3 તબક્કાના ટ્રાન્સફોર્મર સમાંતર સંચાલનની જરૂરિયાત એટલે 3 ફેઝ ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન સમજાવવાનું છે. પછી અહીંયા લિસ્ટ આઉટ કન્ડિશન ઓફ પેરેલલ ઓપરેશન 3 ફેઝ છે. પછી ડિફરન્ટ ટાઈપ વાઇડિંગ કન્ડિશન એઝ પર રૂલ્સ પ્રમાણે તમારે સમજાવવાનું છે. અને પછી અહીંયા વર્કિંગ પ્રિન્સિપલ 3 ફેઝ ટ્રાન્સફોર્મરના વર્કિંગ પ્રિન્સિપલ સમજાવવાનું છે અને કન્સ્ટ્રક્શન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તો આટલા ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. એના પછી થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના બેંક અને થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ સિંગલ ફેઝ લિસ્ટ ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર એટલે કે ડિફરન્ટ બિટવીન બંને વચ્ચેનો સમજાવવાનો છે. પછી અહીંયા એક્સપ્લેન કુલિંગ મેથડ ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની કુલિંગ મેથડ કઈ છે એ આખી એક્સપ્લેન કરવાની છે. પછી સેક્શન ક્રિટેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એન્ડ પાવર ટ્રાન્સફોર્મર એઝ પર રૂલ્સ પ્રમાણે સમજાવવાના છે. અને સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટાર, ઓપન ડેલ્ટા વી એન્ડ વી કનેક્શન છે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના સમજાવવાના છે. આટલા જ ક્વેશ્ચન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એક બી ક્વેશ્ચન્સ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા જે ક્વેશ્ચન્સ કરી લો છો તો તમારા જે બી તમારું જે ગોલ છે, સપોઝ તમારો ગોલ 9.5 એસપીઆઈ લાવવાનો છે તો ઈઝી તમે અચીવ કરી શકો છો ને આમાંથી જ સુપર 30 ક્વેશ્ચન્સ રેડી થતા હોય છે. આટલા ક્વેશ્ચન્સ પરફેક્ટલી કરી લેશો. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. કોર્સની લિંક બાયોમાં મૂકેલી છે અને આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઈઝીથી તૈયારી કરી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.